છીએ। જ્યારે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સાર્વભૌમ ગણતંત્ર બન્યું, આ દિવસ આપણા બધા માટે ગૌરવ અને સન્માનનો દિવસ છે, કારણ કે આ દિવસે આપણે આપણા અધિકારો અને ફરજોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ। આપણું બંધારણ વિશ્વની સૌથી મોટી લોકશાહીને માર્ગદર્શન આપે છે અને વિવિધતામાં આપણા દેશની એકતાની તાકાત દર્શાવે છે। આ બંધારણ માત્ર આપણને અધિકાર જ નથી આપતું, પણ આપણા ફરજોને નિભાવવાની જવાબદારી પણ સોંપે છે। પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા દેશની સુરક્ષા, સમૃદ્ધિ અને ગૌરવ માટે એક થઈને કામ કરવું પડશે। આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે આપણા દેશને વધુ સારી જગ્યા બનાવવા માટે હજી વધુ શક્ય કરીશું। આ ખાસ અવસર પર આપણે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપીશું, જેમણે આપણી આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે। આવો આપણે સૌ મળીને આપણા દેશને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે સંકલ્પ કરીએ। જય હિન્દ, જય ભારત।